બટેટા સરસ મજાના બફાઈ રહ્યા છે. તો આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે. સરસ સમોસા સરસ મજાના વળાઈ ગયા છે. તેલ સરસ રીતે નીતાર નાખવાનું છે. હવે બનીને અમારે તૈયાર થઈ ગયા છે રેડી. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? અમે પણ મજામાં જ છીએ ને તમે પણ મજામાં જ હશો. તો આજે અમારે બનાવવાના છે સમોસા અને પટ્ટી સમોસા બનાવવાના છે. કેમ કે આજે રવિવાર છે અને છોકરાઓને બધાને રજા છે આજે. તો આજે પટ્ટી સમોસા બનાવવાના છે. કોઈ દિવસ મેં બનાવ્યા નથી પણ આ ટ્રાય મારવાના છે. તે પાથન પપ્પાએ બધો મસાલો મગાવી લીધો છે ને અને હવે બટેટા બાફવા મૂકી દીધા છે. તો ચાલો સમોસા બનાવવા જઈએ. પહેલાં કંઈ દઈ નાખશું અને પછી સમોસા બનાવી નાખશું. અને સમોસાનો વિડીયો તમને બતાવશું અમે કેવી રીતે બનાવી છે. અને જોઈજો બધાય અને ઘરે જરૂરથી ટ્રાય કરજો. કેમ કે મેં ખાધેલા છે એટલે સરસ મજાના મસ્ત થાય. મારા પપ્પાને ઘરે મેં ખાધા હતા, બનાવ્યા હતા મારા બેને, એટલે સરસ મજાના થયા હતા. પણ આજે મારે ટ્રાય મારી છે અહીં ઘરે, એટલે જોઈશી અને કેવી રીતે બને છે તમને દેખાડશું. તો ચાલો મિત્રો, મારો વિડીયો તમને ગમે તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, બટેટા બાફા મૂકી દીધો. તો આપણે જો ગેસે બટેટા બાફા મૂકી દીધા છે. આપણે તો બટેટા સરસ મજાના બફાઈ રહ્યા છે અને બફાઈ રહ્યા એટલે આપણે બટેટા બફાઈ ગયા છે અને હું કાવું બે જો ખોલવા મળ્યા છે. આજ મારે ને કાવું ને બે ને સમોસા બનાવવાના છે. તો બટેટા જો ખોલવા મળ્યા છે. બટેટાને આપણે શેકી નાખવાના છે. બટેટાને માર ખાવા છે તે મૂક્યા. હા તે વાંધો નહીં. એટલે આ એક જ લીંબુ આપણે નાખવાનું છે. લીંબુમાંથી બી કાઢ નાખ્યા છે. જો એકાદું બી રહી જાય તો કડવો સ્વાદ આવે છે આમાંથી. અને રાતનો સમય છે એટલે એક જ લીંબુ નાખવાનું છે આપણે. મીઠું લીમડો નાખવાનું છે આપણે. ટમેટા ને એવું કઈ નાખવાનું નથી વઘારમાં, એટલું જ છે. લીલી લસણ પેસ્ટ નાખી દઈશું આપણે. તો હાલો હવે આપણે વઘારવા જઈએ છીએ બટેટા. હાલો આપણે ગેસ જાગી દીધો છે અને વઘાર કરવાનો છે આપણે સમોસાનો. વઘાર કરી નાખીએ આપણે હવે. દેશી રસોડું છે, દેશી ચૂલાવાળું અને આ ગેસ છે. ઘણા વર્ષે ગેસ આવ્યો છે. વઘાર થઈ જાય એટલું તેલ નાખવાનું છે આમાં. તેલ જાજુ નથી નાખવાનું, 2 પાવડા નાખવાનું છે તેલ. જીરેથી વઘાર કરવાનો છે આપણે. જીરું વધારે નાખવાનું, હિંગ નાખવાની છે અને હળદર નાખવાની છે. બટેટાનો આપણે ગ્રેવી કરીશું. એ બટેટા નાખી દઈશું. સૂરો કરેલો છે એ બધો. સરસ રીતે આ મિક્સ કરી નાખવાનું છે આપણે એકદમ સરસ મજાનું. તો પેસ્ટ બની ગઈ છે. હવે સમોસાના આપણે મસાલો નાખવાનો છે, ગરમ મસાલો. મસાલો આવે છે એ નાખવાનો એટલે સરસ મજાનો સ્વાદ આવે છે. આનો નાખવાનો છે. લીંબુ
થોડુંક ઓછું લાગે છે. મીઠું નાખવાનું છે. હવે ગેસ બંધ કરી દેખો. આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની. સમોસા સરસ મજાના વળાઈ ગયા છે. જો વાળતા આવડી ગયા છે. બોલ તો ખરા કાવું સમોસા સરસ. સમોસા સરસ મજાના વળાઈ ગયા છે. નહીં તો મોડું થઈ ગયું હોય. પાણીપુરી બનાવી તાતા. મસાલાવાળી તૈયાર કરી નાખ્યા છે. તેલ આપણે મૂકી દીધું છે. હવે તેલ આવી જાય એટલે આપણે તળવા માંડવાના છે સમોસા. પેલા એક સમોસા નાખીશ આપણે ફ્રાય મારવા. તેલ આવી ગયું છે. લાટલા છે નાખવાના. બે ત્રણ નાખવાના સાથે ફ્રાય કરતું નાખ્યું છે આપણે. સરસ મજાનું તળાઈ જશે. જો પકડી સરસ મજાનું ક્રિસ્પી. થોડીક આપણે એને પેલા એક પેટીસ છે. સરસ મજાનું તળાવવા માંડ્યા છે. અને આ બીજું બે લીધો બધા ઊંઘમાં આવી છે. સરસ બન્યા છે એવું બધું. તેલ સરસ રીતે નીતાર નાખવાનું છે. હવે આપણે પેલા આગને જમાડી દઈએ છીએ ચૂલામાં. અમારે ગમે એ વસ્તુ સારું બનાવી પેલા અમે ઠીક ખાવાનું મુહૂર્ત કરી દેવી. ત્યાં છોકરા બધા પડખે બેઠા એટલે સાચી જાય પેલા. અગ્નિ દેવતાને જાડી દઈએ છીએ પેલા. તો સમોસા બનીને અમારે તૈયાર થઈ ગયા છે રેડી. હાલો ગરમા ગરમ સમોસા ખાવા જો સરસ મજાનું થઈ જશે તૈયાર. ચટણી ને સમોસા ખૂબ જ ખાવાની મજા આવે છે. જોઈ શકો છો બહુ મસ્ત છે.